નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29મી માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરજો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 QS દ્વારા બહાર પાડવામાં આવેલી છે. તો આ જે રેન્કિંગ છે એમાં IIM અમદાવાદ છે એણે કયો રેન્ક મેળવ્યો છે? તો જવાબ આવશે 21મા નંબરનો. તો QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં IIM અમદાવાદ 21મા નંબર પર છે. તો તાજેતરમાં જાહેર થયેલા QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ એમણે વૈશ્વિક સ્તરે મજબૂત પકડ બનાવી છે, ખાસ કરીને એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ ક્ષેત્રે. તો ભારતે ટોચના 25માં સ્થાન મેળવીને ગૌરવ વધાર્યું છે. ભારતનું સર્વોચ્ચ પ્રદર્શન ટોપ 25ની વાત કરીએ. IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ઇન્ડિયન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ ધનબાદ છે, જેણે મિનરલ અને માઇનિંગ રિસર્ચિંગમાં વિશ્વમાં 21મા નંબર પર મેળવીને ભારતનું નેતૃત્વ કર્યું છે. એ જ પ્રમાણે આપણું IIM અમદાવાદ છે, જેણે બિઝનેસ મેનેજમેન્ટ માર્કેટિંગ અભ્યાસમાં વિશ્વના ટોપ 25માં સ્થાન મેળવીને 21મા નંબરનો ક્રમ પ્રાપ્ત કર્યો છે. કોમ્પ્યુટર સાયન્સમાં હરણફાળ. ભારતે કોમ્પ્યુટર સાયન્સમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. અહીંયા IIM અમદાવાદની વાત થઈ છે, તમને ખબર જ હશે. 1961માં IIM અમદાવાદની સ્થાપના થઈ. એના સ્થાપકમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ હતા, અને કો ફાઉન્ડરમાં કહી શકાય કે કસ્તુરભાઈ લાલભાઈ હતા. હાલમાં IIM અમદાવાદના જે ચેરમેન છે એમનું નામ પંકજ પટેલ છે. તમારે જણાવવાનું છે એના ડિરેક્ટરનું નામ શું છે. અને તમને એ પણ ખ્યાલ હશે કે IIM અમદાવાદ છે એની ડિઝાઇન કોણે કરી હતી? લુઈસ કહાન. આ ઉપરાંત આપણા ભારતના ગુજરાતના કહી શકીએ કે વન ઓફ ધ બેસ્ટ અને વિખ્યાત કહી શકે આર્કિટેક્ટ BV દોશી. આઈ થિંક ગયા વર્ષે કે એના આગલા વર્ષે એમનું અવસાન થયું હતું ને, બરાબર. આર્કિટેક્ટ એમનું BV દોશી, બાલકૃષ્ણ દોશી. તો એ પણ યાદ રાખજો. હવે ભારતની 6 સંસ્થાઓ છે ને એ ટોપ 100માં આવી છે. IIT બોમ્બે 44, દિલ્હી 45. ખાનગી યુનિવર્સિટીમાં વેલોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે ને ટોપ 100માં એને સ્થાન મેળવ્યું છે. વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન જોઈએ તો ટોટલ 99 ભારતીય સંસ્થાઓ આ રેન્કિંગમાં સ્થાન પામી છે. ગયા વર્ષે 79 હતી. પ્રતિનિધિત્વની દ્રષ્ટિએ જોઈએ તો ભારત હવે અમેરિકા, ચાઇના, UK પછી વિશ્વમાં 4થા નંબર પર છે. નબળા પાસાઓ જોઈએ તો હ્યુમેનિટીઝ એન્ડ લાઈફ સાયન્સ, આર્ટ્સ અને હ્યુમેનિટીઝમાં ભારતની કોઈ પણ યુનિવર્સિટી ટોપ 100માં નથી. દિલ્હી યુનિવર્સિટી 231મા નંબર પર છે. મેડિકલ સાયન્સની વાત કરીએ તો એમ્સ દિલ્હી મેડિસિનમાં 105મા નંબર પર છે.
એકંદરે લાઈફ સાયન્સમાં 217 નંબર છે એવું આપણે કહી શકાય. ઓકે, આગળ વધીએ. સૂર્યા મીઢાએ કેટલી વયે અબજોપતિ બનીને માર્ક ઝુકરબર્ગનો રેકોર્ડ તોડ્યો છે? તો જવાબ આવશે 22 વર્ષે. તો ભારતીય મૂળના છે, 22 વર્ષે એન્ટરપ્રેન્યોર સૂર્યા મીઢા માર્ક ઝુકરબર્ગનો રેકોર્ડ તોડી વિશ્વના સૌથી નાની વયના સેલ્ફ મેડ અબજોપતિની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેમણે એઆઈ ક્ષેત્રે ક્રાંતિ લાવીને આ ઐતિહાસિક સફળતા મેળવી છે. સિદ્ધિ 22 વર્ષની વયે સૂર્યા મીઢા ફોર્બ્સ 2026ની વિશ્વના અબજોપતિની યાદીમાં સામેલ થયા. તેમની અંગત સંપત્તિ $2.2 બિલિયન હોવાનું મનાય છે. કંપનીનું નામ એમણે 2023માં બ્રેન્ડન ફૂડી અને આદર્શ હિરેમત આ બંને સાથે મળીને મરકોર કરીને આ નામ એઆઈ હાયરિંગ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. કંપનીની કિંમત ઓક્ટોબર 2025માં મરકોરને $350 મિલિયન ફંડિંગ મળ્યું, જેનાથી તેની કુલ વેલ્યુએશન $10 બિલિયન એના પર પહોંચી ગઈ. મરકોર એઆઈ કેવી રીતે કામ કરે છે? આ પ્લેટફોર્મ કંપનીઓને ભરતી એટલે હાયરિંગ પ્રક્રિયામાં મદદ કરે છે. એઆઈ દ્વારા ઉમેદવારોના રિઝ્યુમ સ્ક્રીનિંગ, ઇન્ટરવ્યૂ અને મેચિંગ જેવી પ્રક્રિયાઓ સ્વયં સંચાલિત ઓટોમેટેડ કરે છે. ઐતિહાસિક રેકોર્ડ. અગાઉ માર્ક ઝુકરબર્ગ 23 વર્ષની વયે અબજોપતિ બન્યા હતા, જ્યારે સૂર્યાએ માત્ર 22 વર્ષની વયે આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. બરાબર, તો એ યાદ રાખજો. ફોર્બ્સની અહીંયા યાદીની વાત આવે, તમને ખબર છે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. કર્ણાટક ગ્રામીણ બેંકને એસએચજી બેંક લિંકેજ માટે નેશનલ એવોર્ડ. તો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2024-25 માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ બેંક લિંકેજમાં શ્રેષ્ઠ દેખાવ બદલ કર્ણાટક ગ્રામીણ બેંકને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. હૈદરાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં સન્માન એનાયત થયું હતું. ધિરાણ. બેંકે 80,904થી વધુ મહિલા જૂથોને 2835 કરોડ રૂપિયાનું લોન ધિરાણ પૂરું પાડ્યું છે. ઉદ્દેશ: ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવી અને સ્વરોજગારને વેગ આપવો. સરકારી યોજના. આ કામગીરી દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ કરવામાં આવી છે. દીનદયાળ અંત્યોદય યોજનાની વાત કરીએ તો તમને ખબર છે કયા વર્ષમાં લોન્ચ થઈ હતી? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને ખ્યાલ હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં નેપાળના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યું છે? તો જવાબ આવશે બાલેન્દ્ર શાહ. તો નેપાળના રાજકીય ઇતિહાસમાં એક મોટો વળાંક આવ્યો છે. બાલેન્દ્ર શાહ, જેઓ બાલેન તરીકે લોકપ્રિય છે, એમણે 27મી માર્ચ 2026ના રોજ નેપાળના 47મા નંબરના અને સૌથી યુવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. આ ઘટના દક્ષિણ એશિયાના રાજકારણમાં પેઢીગત પરિવર્તનનો સંકેત આપે છે. ઉંમર: માત્ર 35 વર્ષની વયે તેઓ વડાપ્રધાન બન્યા. એમનો રાજકીય પક્ષ કયો છે? રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી. શપથ ગ્રહણ: રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને એમના દ્વારા શીતલ નિવાસ એટલે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ લેવડાવવામાં આવ્યા. એમની પાર્ટી છે ને, એમણે પ્રતિનિધિ સભાની 275માંથી 182 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. બાલેન શાહની રાજકીય સફર ખૂબ રસપ્રદ રહી છે. વિવિધ ભૂમિકાઓ જોઈએ. તેઓ એક એન્જિનિયર છે, લોકપ્રિય રેપર રહી ચૂક્યા છે. કાઠમંડુના મેયર. વડાપ્રધાન બનતા પહેલા કાઠમંડુના મેયર તરીકે સુધારાવાદી નેતાની છબી બનાવી અને મગધ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ વાર કરે. તેઓ નેપાળના સર્વોચ્ચ કાર્યકારી પદ પર બિરાજમાન થનાર મગધ ક્ષેત્રના પ્રથમ નેતા છે. રાજકીય પરિવર્તનના કારણો તમને ખબર છે કે આપણા બાજુના જેટલા પણ દેશો છે તેમાં રાજકીય પરિવર્તન આવી ગયું. નેપાળ લઈ લો, પછી બાંગ્લાદેશ, શ્રીલંકા, બધે.
તો નેપાળની અંદર જે પરંપરાગત પ્રદેશ મતલબ પક્ષો છે, નેપાળી કોંગ્રેસ અને CPN UML, એના પતન પાછળના કારણ શું છે? જૈનજી આંદોલન, યુવા પેઢી દ્વારા 2025માં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનો, યુવાનોએ ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ, સોશિયલ મીડિયા પરના પ્રતિબંધો સામે અવાજ ઉઠાવ્યો હતો, જેના પરિણામે KP શર્મા ઓલી સરકારનું પતન થયું હતું. નેપાળની વાત કરીએ, કાઠમંડુ એનું કેપિટલ છે, સાર્કનું હેડક્વાર્ટર ત્યાં આવેલું છે. વિશ્વનો સૌથી ઊંચામાં ઊંચો જે પર્વત છે માઉન્ટ એવરેસ્ટ, એ પણ નેપાળમાં જ આવેલો છે. તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા નેપાળના કોઈ એક ટ્રાન્સજેન્ડર MP બન્યા, શું નામ છે? જેઓ પ્રથમ MP છે નેપાળમાં ટ્રાન્સજેન્ડરથી બિલોંગ કરતા, કમેન્ટમાં લખો. સરહુલ ઉત્સવ મુખ્યત્વે કયા ભારતીય રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો ઝારખંડમાં ઉજવવામાં આવે છે. ઝારખંડ, જેનું કેપિટલ રાંચી છે, મહેન્દ્રસિંહ ધોનીનું હોમ ટાઉન, બરાબર છે. એના CM છે હેમંત સોરેન અને ગવર્નર તમારે કહેવાના છે. તો ઝારખંડ અને તેની આસપાસના વિસ્તારોમાં આદિવાસી સમુદાય દ્વારા ઉજવવામાં આવતો પ્રકૃતિ પૂજાનો મહાપર્વ સરહુલ તાજેતરમાં શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવ્યો. આ તહેવાર પ્રકૃતિ પ્રત્યેની અતૂટ આસ્થા અને કૃષિ ચક્રની શરૂઆતનું પ્રતીક છે. ભારતના રાષ્ટ્રપતિએ આ તહેવાર નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. સરહુલનો મતલબ થાય છે સાલના વૃક્ષની પૂજા. આ તહેવાર ઓરાવ, મુંડા, સંથાલ, ખડિયા અને હો જેવા વિવિધ આદિવાસી સમુદાય દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક મહત્વ, તો સાલના વૃક્ષની પૂજા આદિવાસીઓ શું માને છે ખબર છે? કે સાલના વૃક્ષમાં સામામાં એટલે ગામના દેવી વસે છે, એટલે જે સમુદાયનું રક્ષણ કરે છે. બીજું, સૂર્ય અને પૃથ્વીનું જોડાણ. આ ઉત્સવમાં જે ગામના પૂજારી હોય ને, એમણે સૂર્યનું પ્રતીક કહેવાય અને એમના ધર્મપત્ની પૃથ્વીનું પ્રતીક. અને આ સૂર્ય અને પૃથ્વીનું પ્રતીક જે જોડાણ છે એનું, એ ખેતીની ફળદ્રુપતા માટે અનિવાર્ય માને છે આ લોકો, ઝારખંડના લોકો. કૃષિનો પ્રારંભ, સરહુલના 3 દિવસીય ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ જ ખેતરની અંદર ખેડાણ અને વાવણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. પરંપરા, આ તહેવાર છે, તહેવારને અંતે સામુદાયિક ભોજન યોજાય છે અને પરંપરાગત ખાદ્ય પદાર્થો, ચોખામાંથી બનાવેલું પીણું, હાંડિયા અથવા તો હાંડિયા પીવામાં આવે છે. ઝારખંડ છે ને, એમાં તમે જોજો કે 25 વર્ષ થયા રાજ્ય બને. હવે તેમાં ઝારખંડની અંદર પંચાયતી રાજ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત બીજી એક બાબત યાદ રાખજો કે ઝારખંડમાં ખાણો ઘણી બધી છે, તો ખાણ પ્રવાસન વિકસાવનાર પ્રથમ રાજ્ય ભારતનું બનશે. ક્યુબા ઉર્જા કટોકટી 2026, માર્ચ 2026માં ક્યુબાએ ગંભીર ઉર્જા કટોકટીનો સામનો કરી રહ્યો છે. દેશનું પાવર ગ્રીડ વારંવાર ઠપ થવાને કારણે સમગ્ર રાષ્ટ્ર અંધકારમાં ડૂબી ગયું છે. ક્યુબામાં માર્ચ મહિનામાં જ ત્રીજી વખત સમગ્ર દેશમાં બ્લેકઆઉટ, વીજળી ગુલ થવાની ઘટના બની છે. આ કટોકટી પાછળ અનેક માળખાગત અને ભૌગોલિક રાજકીય કારણો જવાબદાર છે. કટોકટીના મુખ્ય કારણો: જૂનું માળખું, દેશના મોટાભાગના પાવર પ્લાન્ટ્સ એમની નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સમયથી કાર્યરત છે અને યોગ્ય જાળવણીના અભાવે વારંવાર ખોરવાય છે. ઈંધણની અછત, ક્યુબા તેની જરૂરિયાતનું માત્ર 40% ઈંધણ ઉત્પાદિત કરે છે, બાકીના માટે તે આયાત પર નિર્ભર છે. તાજેતરના મહિનાઓમાં ઈંધણના પુરવઠો ખોરવાતા સ્થિતિ વધુ વણસી છે. બાહ્ય નિર્ભરતા, દાયકાઓથી ક્યુબા સાથી દેશો પાસેથી આયાત કરેલા તેલ પર નિર્ભર રહ્યું છે, પરંતુ બદલાતા વૈશ્વિક સમૂહોને કારણે હવે આ સહાયમાં ઘટાડો થયો છે. ક્યુબા સ્પેનની કોલોની અહીંયા હતી, સ્પેનથી આઝાદ થયું હતું ક્યુબા. કેરેબિયન ટાપુ છે, મતલબ એ ટાપુથી બનેલું છે અને એનું કેપિટલ હવાના છે. ભૂતકાળમાં એને ખાંડનો કોઠાર કહેવાતું હતું ક્યુબા, એટલે સૌથી વધારે ખાંડનું ઉત્પાદન કરતું હતું. પણ અત્યારે પરિસ્થિતિ અલગ છે. બ્રાઝિલ સૌથી વધારે કરે છે અને સેકન્ડ નંબર પર ભારત કરે છે. ક્યુબા છે, એના પ્રેસિડેન્ટ છે સેલ્વાડોર વાલ્ડેસ મેસી, અને તમારે એની કરન્સી જણાવવાની છે. શું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણો rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી, એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. ઉડાન 2.0 યોજના હેઠળ દેશભરમાં કુલ કેટલા નવા એરપોર્ટ વિકસાવવાનું લક્ષ્ય છે? તો દેશભરમાં 100 નવા એરપોર્ટ વિકસાવવાનું લક્ષ્ય છે. જોઈ લઈએ આપણે. તો ભારત સરકારે પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા ઉડાન 2.0 મોડિફાઈ યોજનાને મંજૂરી આપી દીધી છે.
આ યોજના ભારતની ઉડ્ડયન ક્ષમતામાં મોટો ફેરફાર લાવશે અને સામાન્ય નાગરિકો માટે હવાઈ સફર વધુ સુલભ બનાવશે. કેન્દ્રીય કેબિનેટે આ યોજના માટે 28,840 કરોડના નાણાકીય ખર્ચની મંજૂરી આપી છે. શું છે આની મુખ્ય લાક્ષણિકતાઓ? નવા એરપોર્ટ અને હેલીપેડ. તો આ યોજના હેઠળ નવા 11 એરપોર્ટ વિકસાવવામાં આવશે અને 200 આધુનિક હેલીપેડ બનાવવામાં આવશે. નાણાકીય ફાળવણીમાં કઈ રીતનું છે? તો એરપોર્ટના વિકાસ માટે 12,159 કરોડ રૂપિયા, 12,159,000 કરોડ રૂપિયા અને નિર્માણ માટે હેલીપેડ માટે 3,661 કરોડ, બરાબર છે, આટલા રૂપિયા. સી પ્લેન અને હેલિકોપ્ટર. આ ફેઝમાં સી પ્લેન અને હેલિકોપ્ટર કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કનેક્ટિવિટી જોઈશું. ટાયર 2, ટાયર 3 શહેરો છે, એમાં ઉપરાંત ઉત્તર પૂર્વ અને પહાડી વિસ્તારો છે, એમાં પ્રવાસન અને વેપાર છે એને વેગ મળશે. નાણાકીય સહાય કેવી રીતના છે? તો એરલાઇન્સ માટે 80થી 90% વાયબિલિટી ગેપ ફંડિંગ આપવામાં આવશે, જેથી રૂટ વ્યવહારુ બને. વાયબિલિટી ગેપ ફંડિંગ એટલે કે જે કોઈ પણ પ્રોજેક્ટ હોય એ સામાજિક દ્રષ્ટિએ ઓકે હોય, આર્થિક દ્રષ્ટિએ ઓકે ના હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે જે એરપોર્ટની વાત કરી રહ્યા છીએ, તો અહીંયા જે એરપોર્ટ બનાવવામાં આવશે એ અમુક એવા વિસ્તાર છે જ્યાં એરપોર્ટમાં જે પ્રવાસીઓ છે એટલા મળશે જ નહીં. તો એરપોર્ટ બનાવવાનો જે ખર્ચો છે, એરપોર્ટને રન કરવા માટે, જે ઓપરેશન છે ચલાવવા માટે, ફ્લાઇટો એન્ડ જે પણ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને રન કરવા માટે આર્થિક ભંડોળ છે ને એ સરકાર આપશે કે ભાઈ તમે આ પ્રોજેક્ટ ચાલુ રાખો, બરાબર છે, પ્રોજેક્ટ બંધ ના કરતા, તમને અમે ભંડોળ આપશું, નુકસાન નહીં થવા દઈએ. એરપોર્ટ અને હેલિપોર્ટના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે વાર્ષિક સહાય પૂરી પાડવામાં આવશે. ગુજરાતમાં કુલ 11 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની દરખાસ્તને મંજૂરી મળી છે, એ પણ યાદ રાખજો. કઈ કઈ જગ્યાએ? અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો કચ્છ, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા, પાલીતાણા, આવા બધા મુખ્ય મહત્વના સ્થળોની પસંદગી કરવામાં આવી છે, જેનાથી ઔદ્યોગિક હબ, ધાર્મિક યાત્રાઓ, ઐતિહાસિક પ્રવાસન સ્થળો અને આદિવાસી વિસ્તારોમાં હવાઈ સુવિધા ઉપલબ્ધ થશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે. ઓકે, આ યાદ રાખજો. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી કુશલ દાસનું અવસાન. આપણે ઉડાન યોજનાની વાત આવી, તમને ખબર છે ઉડાન યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. કિંજરાપુ રામમોહન નાયડુ છે આપણા મંત્રી છે નાગરિક ઉડ્ડયન કેન્દ્રના. તો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી કુશલ દાસનું 66 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. એમણે 2010થી 22 વચ્ચે એક દાયકા કરતાં વધુ સમય સુધી તેઓ જનરલ સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. વ્યવસાય તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં બહોળો અનુભવ ધરાવતા હતા. AIFFમાં જોડાતા પહેલાં દુબઈમાં ICCના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે પણ સેવા આપી હતી. એમના કાર્યકાળ દરમિયાન ભારતીય ફૂટબોલમાં ઘણા માળખાકીય સુધારો થયા અને રમતની જે પ્રોફાઇલ છે એને ઊંચું લાવવામાં એમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વાત કરીએ તો 1937માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. પ્રેસિડેન્ટનું નામ તમારે જણાવવાનું છે અને હાલમાં એના સેક્રેટરી છે અનિલ કુમાર પ્રભાકર, બરાબર છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન હતો કે રાજ્ય લોક સેવા આયોગના સ્ટાફની સેવા શરતો અંગેની જોગવાઈ કોણ નક્કી કરે છે? એ પણ નહીં આવે, કોણ આવશે? તો રાજ્યપાલ. નીતિ આયોગની રચના કેવી રીતે કરવામાં આવી હતી? તો મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી. બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે? 73મા નંબરનો. ભારતના બંધારણમાં નાગરિકને કેટલી ફરજો દર્શાવી છે? 11 ફરજો. ભારતમાં રાજકીય પક્ષ તરીકે નોંધણી કોણ કરે? તો નિર્વાચન આયોગ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતીય ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે? મધ્ય ગુજરાત, ચરોતર જેને આપણે કહીએ છીએ. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? બનાસ છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી, 321 કિલોમીટર. કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે? કચ્છ. આરસપાણના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે? બનાસકાંઠા. એટલા માટે તમને ખબર છે બનાસકાંઠામાં દાતા તાલુકા આવેલું છે. અંબાજી અને અંબાજીમાં વ્હાઇટ માર્બલને GI ટેગ મળ્યો. ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ભાવનગરમાં. બટાકાનો પાક પૂછે તો બનાસકાંઠામાં. ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, સુગમ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ પ્રથમ તબક્કામાં કેટલી નાગરિક સેવાઓ ડિજિટાઇઝ થઈ છે? 20.
નવી માર્ગદર્શિકા મુજબ શાળાની આસપાસ કેટલા મીટરના વિસ્તારને ડ્રગ ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યું છે? તો 500 મીટર. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન હતો કે IIM અમદાવાદના જે ડિરેક્ટર છે એમનું નામ શું છે? તો ભરત ભાસ્કર. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? ફોર્બ્સના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં નંબર 1 પર કોણ છે? તો ઇલોન મસ્ક. 830 બિલિયન ડોલર કરતાં વધારે થઈ ગઈ છે એમની. તો દીનદયાળ અંત્યોદય યોજનાની વાત કરીએ તો નેશનલ રૂરલ લિવલીહુડ મિશન તરીકે 2011માં એની સ્થાપના થઈ. પછી તમે જુઓ તો દીનદયાળ અંત્યોદય યોજના એવું નામ આપ્યું 2016માં. ચોથો પ્રશ્ન, નેપાળના પ્રથમ ટ્રાન્સજેન્ડર MP ભૂમિકા શ્રેષ્ઠ. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? ઝારખંડના ગવર્નર કોણ છે? સંતોષ ગંગવાર. લખાતું નથી. બરાબર છે. 6થા નંબરનો પ્રશ્ન, ક્યુબાની કરન્સી ક્યુબિયન પેસો છે. 7મા નંબર પર છે ઉડાન યોજનાની લોન્ચિંગ 2016. અને 8મા નંબરનો પ્રશ્ન કે પ્રેસિડેન્ટ કોણ છે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના? તો કલ્યાણ ચૌબે. શું નામ છે? કલ્યાણ ચૌબે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં માતૃવંદના ઉત્સવનું આયોજન થયું? બીજું, નવા નિયમ મુજબ જો ટ્રેન ઉપડવાના 8 કલાક કરતાં ઓછા સમયમાં ટિકિટ કેન્સલ કરવામાં આવે છે તો કેટલું રિફંડ મળશે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયો લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.